નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે એમ્પિયર સર્કિટલનો નિયમ જોઈ ગયેલા હતા અને એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કરીને આપણે સ્મોલ a ત્રિજ્યાથી લંબ અંતરે એટલે તારના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનું આપણે સૂત્ર તારવેલું હતું, જેને લિટલ બીટ ઇન્ફોર્મેશન તમને આપી દઉં. એમ્પિયર સર્કિટલનો નિયમ આપણે જોઈ ગયેલા હતા. ક્લોઝ લૂપ ઓફ ઇન્ટિગ્રેશન b ઇન્ટુ dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ સિગ્મા i. આપણે એમ્પિયર સર્કિટનો નિયમ જોઈ ગયેલા હતા, જ્યાં બી એટલે તમામ પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને સિગ્મા આઈ એટલે જે પેલું આપણે બંધ વક્ર લેતા હતા એ બંધ વક્ર વડે ઘેરાયેલો પ્રવાહ આપણે ધ્યાનમાં લેવાનો હતો. અને જે તારવાળી થિયરી હતી, કદાચ યાદ હશે, આ તારથી આર અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે તારવેલું હતું, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર. આ સૂત્ર આપણે તારવેલું હતું તારના બહારના ભાગમાં. હવે એ જ થિયરી પણ ધારો કે કોઈ બિંદુ તારના અંદરના ભાગમાં હોય તો ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે તે આપણે જોવાનું છે. તો અહીંયા ફરી પાછું ગ્લેર આવે છે એટલે હું તમને બતાવી દઉં. સૂત્ર આ રીતે છે, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર. બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર. બરાબર. ચાલો હવે આપણે જોઈએ અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર. હવે તારની અંદરવાળી થિયરી છે તે આપણે જોઈએ. ચાલો આકૃતિની અંદર આપણે અહીંયા દર્શાવી દઈએ. એ ત્રિજ્યા છે, અહીંયાથી આ એ જેટલી ત્રિજ્યા છે. બરાબર. હવે તારના અંદરના ભાગમાં કોઈક બિંદુ એ આવેલું છે. અંદરના ભાગમાં કોઈ બિંદુ આપણે લઈએ ક્યુ. એટલે ધારો કે અહીંયાથી આર અંતરે કોઈક બિંદુ ક્યુ આવેલું છે. બરાબર. તો આપણે મિત્રો જોઈ ગયા છે કે જે અંતરે બિંદુ આવેલું હોય તો એટલી ત્રિજ્યા લઈને આપણે એમ્પિયરન લૂપ આપણે ડ્રો કરીએ છીએ. તો આ જે રેડ માર્કરથી જે દોરું છું તે આ એમ્પિયરન લૂપ છે. રેડ માર્કરથી જે દોરેલી છે તે શું છે મિત્રો? એમ્પિયરન લૂપ છે. બરાબર. એની અંદર આપણે ડિરેક્શન આ રીતે કન્સિડર કરીશું, જે આપણે બંધ વક્ર પર જે બી અને ડીએલની દિશા નક્કી કરવા માટે જે આપણે લઈએ છીએ તે. બરાબર. ચાલો તો હવે આની અંદર જે વસ્તુ સમજવાનું છે તે આકૃતિની અંદર આપણને ખબર છે કે તારની ત્રિજ્યા કેટલી છે. તારની ત્રિજ્યા આપણને ખબર છે કે એ જેટલી છે. બરાબર. હવે તારના અંદરના ભાગમાં કેન્દ્રથી આર અંતરે આવેલ બિંદુ ક્યુ છે. કન્ડિશન અપ્લાય જ્યાં આર જે છે તે ડેટ ઇઝ લેસ ધેન એ છે. એટલે તારના અંદરના ભાગમાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, એટલે આર લેસ ધેન એ છે. બરાબર. તો આપણે શું કરીશું કે આર ત્રિજ્યાની એમ્પિયર લૂપ ધ્યાનમાં લો. હવે આપણને ખબર છે કે આખા તારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે મિત્રો? આઈ જેટલો પ્રવાહ છે આખા તારમાંથી. પણ આપણે તો તારની અંદરના ભાગમાં છે એટલે આટલા વર્તુળાકાર લૂપમાંથી કેટલો પ્રવાહ જશે તે આપણે શોધવું પડશે. બરાબર. તો અહીંયા લખી શકાય તારમાંથી પસાર થતો જે પ્રવાહ જે છે, અહીંયા લખું છું એક પોઈન્ટ, તારમાંથી પસાર થતો જે પ્રવાહ છે, તારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે મિત્રો? આઈ છે. પણ આપણે તો એમ્પિયરન લૂપમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે તે આપણે લેવો પડશે. તો આ જે મિત્રો જે છે તે શું છે? એમ્પિયરન લૂપ છે. આ જે છે તે એમ્પિયર લૂપ છે. બરાબર. તો એમાંથી કેટલો પ્રવાહ છે જાય છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો અહીંયા આપણે લખી શકીએ કે એમ્પિયર લૂપનો પ્રવાહ જે છે, ધારો કે એને આપણે નામ આપીએ છીએ કેટલો? આઈ જેટલો પ્રવાહ છે. બરાબર. એટલે આપણે શેનું સૂત્ર શોધવું, શેનો જવાબ લાવવો પડશે? આઈનું. તો બાળક રીતે આપણે શોધીએ. એકદમ સમજો કે આખા તારની ત્રિજ્યા એ છે. આખા તારની ત્રિજ્યા કેટલી છે? એ છે. તો એનો મતલબ કે આખા તારનું વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ એ સ્ક્વેર. પાઈ એ સ્ક્વેરમાંથી પસાર થતો પ્રવાહ આઈ છે. તો આપણે જે આર ત્રિજ્યા લીધી છે તો પાઈ આર સ્ક્વેર ક્ષેત્રફળમાંથી કેટલો પ્રવાહ જશે? આ બાળક રીત થઈ ગઈ. તો માટે આપણને આઈનું સૂત્ર મળશે મિત્રો. આઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? આઈ ગુણ્યા પાઈ આર સ્ક્વેર ના છેદમાં પાઈ એ સ્ક્વેર. એટલે આપણને આઈ ની કિંમત મળશે કેટલી?
તો કે I ગુણ્યા r² છેદમાં શું મળશે a², બરાબર. ચાલો હવે આપણે એમ્પિયર સર્કિટનો નિયમ વાપરીએ. તો એમ્પિયરના નિયમ મુજબ એમ્પિયર સર્કિટલ કાકા આપણને શું કહી ગયા છે? તો એવું આપણને કહી ગયા છે કે ક્લોઝ લૂપ ઓફ B ઇન્ટુ dl ડેટ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ સિગ્મા I. આ સૂત્ર આપણે અભ્યાસ કરી ગયા છે. તો આની અંદર લખી શકાય આપણે ક્લોઝ લૂપ ઓફ B dl cos થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ સિગ્મા એની જગ્યાએ આ લૂપમાં ઘેરાયેલો પ્રવાહ કેટલો છે મિત્રો? I જેટલો પ્રવાહ ઘેરાયેલો છે, એટલે અહીંયા લખીશું આપણે I. હવે ગઈકાલે બી તમને કીધેલું હતું કે જે સૂક્ષ્મ ભાગ આપણે પસંદ કરીએ છીએ તો તેનો તમે ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં, ધારો કે તમે આ બિંદુ પસંદ કરો છો તો એની અંદર dl બી તમને આ જ દિશામાં મળશે અને ચુંબકીય ક્ષેત્ર પણ તમને આ જ દિશામાં મળશે, એટલે થીટા કેટલો બનશે અહીંયા 0. તો એ લખી શકાય માટે ક્લોઝ લૂપ ઓફ B dl cos 0 ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ અને I ની જગ્યા આ કિંમત લખું છું I r² બાય a², બરાબર છે. I r² બાય a². cos 0 ની કિંમત 1, B ચુંબકીય ક્ષેત્ર કોન્સ્ટન્ટ એટલે 12, એટલે ક્લોઝ લૂપ ઓફ dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ I r² બાય a². માટે B ક્લોઝ લૂપ ઓફ dl એટલે જે આ વર્તુળાકાર એમ્પિયર લૂપ છે તેનો પરિઘ એટલે 2πr ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ I r² બાય a². તો આના પરથી ચુંબકીય ક્ષેત્ર શું આવશે? B ઇઝ ઇક્વલ ટુ સૂત્ર તમને મળશે μ0 I બાય 2πa² ઇન્ટુ r. કેવી રીતે? તો તમે જોઈ શકો છો અહીંયાથી આ એક r ને આ એક સ્ક્વેરનો r કેન્સલ થઈ જશે, એટલે B ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર આપણને જે મળે છે. હવે આ સૂત્રમાં તમે જોઈ શકો છો કે μ0 કોન્સ્ટન્ટ છે, પ્રવાહ કોન્સ્ટન્ટ છે, 2π ત્રિજ્યા કોન્સ્ટન્ટ છે, એટલે r જે છે તો એનો મતલબ કે તારના અંદરના ભાગમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ B ઇઝ પ્રપોઝનલ ટુ શું મળશે? r. ગઈકાલે આપણને બહારના ભાગમાં શું મળતું હતું? B ઇઝ પ્રપોઝનલ ટુ 1/r મળતું હતું, બરાબર. આ જે છે તો તારના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર B ઇઝ પ્રપોઝનલ ટુ r તમને મળે છે, બરાબર. અને ખાલી નોંધ કરીને લખી રાખું છું, જે ગઈકાલે આપણે જોઈ ગયા તે બહારના ભાગમાં B ઇઝ પ્રપોઝનલ ટુ 1/r આપણને હતું, બરાબર. આ જે છે તે બહારના ભાગમાં છે. ચાલો, બરાબર છે ભાઈ. તો આમ અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર એ કેન્દ્રથી, આનો મતલબ શું થાય મિત્રો? કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર 0 હોય, કેન્દ્રથી જેમ જેમ તમે ત્રિજ્યા તરફ જતા જાઓ તાર તરફ, તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર વધે. તારની જે આ બોર્ડર આવે છે તેના પર ચુંબકીય ક્ષેત્ર સૌથી મહત્તમ, અને પછી તમે તારથી દૂર જાઓ એટલે તારથી આગળ જાઓ તેમ ચુંબકીય ક્ષેત્ર 1/r અનુસાર ઘટતું જાય છે. તો આનો મિત્રો તમને આલેખીય રજૂઆત તમને બતાવું તો ઘણું તમને ખબર પડશે. તો આની આપણે હું આલેખીય રજૂઆત દોરું છું, એ આલેખીય રજૂઆત ખાસ સમજજો. ચાલો આપણે જોઈએ હવે આલેખીય રજૂઆત. તો સૂત્રો ફરી પાછા તમને હું યાદ કરાવી દઉં. તો આપણે મિત્રો સૂત્રો જોઈ ગયા છે કે તારના અંદરના ભાગમાં જે ચુંબકીય ક્ષેત્ર છે અને બહારના ભાગમાં, તેનો સૂત્રો ફરી પાછા લખી દઉં છું, ખાસ સમજજો. તારના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર B નું સૂત્ર હમણાં જ આપણે જોઈએ. ફરી પાછું હું આખું સૂત્ર લખું છું મારા વાલાઓ. મ્યુ નોટ I/2πa² ઇન્ટુ r. એનો મતલબ અંદરના ભાગમાં B ઇઝ પ્રપોઝનલ ટુ r છે, બરાબર. ચાલો હવે તારના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ, જે ગઈકાલે લેક્ચરમાં જોઈએ, મ્યુ નોટ I/2πr, એટલે કે B ઇઝ પ્રપોઝનલ ટુ 1/r છે. તો આનો હવે આપણે આલેખીય રજૂઆત સમજીએ. તો આલેખીય રજૂઆત કંઈક આ રીતે છે. હજી આને સ્પષ્ટતા કરું. અંદરના ભાગમાં છે એટલે r જે છે તે લેસ ધેન a છે, અને બહારના ભાગમાં છે તો r ઇઝ ગ્રેટર ધેન શું છે? a છે, જ્યાં a એટલે તારની ત્રિજ્યા છે. તો એની આલેખીય રજૂઆત કંઈક આ રીતે તમને જોવા મળશે મિત્રો. આ આલેખ એન્ટ્રન્સ કોર્નર માટે ઘણો કામનો છે. આ અંતર r અને આ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર
તો કેન્દ્ર પર તમને ચુંબકીય ક્ષેત્ર 0 જ તમને મળશે. કેન્દ્રથી જેમ જેમ તમારું અંતર વધતું જાય છે, ત્રિજ્યા તરફ જતા જાઓ છો, તેમ ચુંબકીય ક્ષેત્ર પ્રપોર્શનલ ટુ આ એટલે રેખીય રીતે વધશે. સપાટી પર તમને ચુંબકીય ક્ષેત્ર સૌથી મહત્તમ મળશે. એટલે આ સપાટી પર ચુંબકીય ક્ષેત્ર એટલે કયું? જ્યાં r બરાબર a હશે ત્યાં તમને ચુંબકીય ક્ષેત્ર b મેક્સ મળશે. અને પછી b ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r એટલે ચર ઘાતાંકીય રીતે ચુંબકીય ક્ષેત્ર તમારું ઘટશે આ રીતે. બરાબર. એટલે આ બહારના ભાગમાં છે. આ b ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r એટલે આ કયા ભાગમાં છે? જે બ્લેક માર્કરથી લખું છું તો મિત્રો બહારના ભાગમાં. બરાબર. અને જે બ્લુ માર્કરથી જે દોરેલું છે તે આ b ઇઝ પ્રપોર્શનલ ટુ અહીંયા r છે, તો આ જે આલેખ છે તે અંદરના ભાગમાં છે. એટલે આ ખાસ તમારે યાદ રાખવાનું રહેશે કે r ગ્રેટર દેન a હોય, r ગ્રેટર દેન a હોય તો b ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r. r ઇક્વલ ટુ a હોય તો તમને b ઇઝ ઇક્વલ ટુ b મેક્સ મહત્તમ મળશે. અને r લેસ દેન a હોય તો b ઇઝ પ્રપોર્શનલ ટુ તમને શું મળશે? r મળશે. તો આ એનો મિત્રો તમારો આલેખ છે. બરાબર છે. તો આ હતી એમ્પિયર સર્કિટનો નિયમ. આની સાબિતી જે મિત્રો છે અંદરના ભાગનું તો તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલું જ નથી, પણ આ સમજવા માટે કે એપ્લિકેશનની અંદર જો તારના બહારના ભાગમાં સૂત્ર આપેલું તો અંદરના ભાગમાં શું, તો આ જે મિત્રો જે છે તે તમને કહી દઉં. તમારા ઉદાહરણનો એક દાખલો છે. તમારા ઉદાહરણનો દાખલો છે. આ જે ગઈકાલે આપણે તારનો બહારનો ભાગ ને અંદરનો ભાગ જોયો તે અહીંયા લખી દઉં છું. તમારી ચોપડીનું ઉદાહરણ નંબર 4.8 છે. ચોપડીનું ઉદાહરણ નંબર 4.8 છે. તે ગઈકાલની થિયરી જે આપણે બહારના ભાગમાં જોઈ ગયા તે અને આજની આ થિયરી એ બંનેનો કોમ્બિનેશન કરીને આ તમને સૂત્ર તારવેલું છે. એટલે ચોપડીનું ઉદાહરણ નંબર 4.8 એ આપણું આ થિયરીમાં આપણે કમ્પ્લીટ કરી દીધેલું છે. બરાબર. ઉદાહરણ 4.8 તમે જોશો ગઈકાલની થિયરીમાં બહારના ભાગમાં તારવેલું હતું, આજે અંદરના ભાગમાં એ જ તમને ઉદાહરણ 4.8 આપેલું છે જે આપણે કવર કરી દીધું છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. હવે આપણે જવાનું છે મિત્રો સોલેનોઇડ પર જવાનું છે. તો હવે આપણે જઈએ સોલેનોઇડ પર. ચાલો આપણો નેક્સ્ટ ટોપિક છે મિત્રો સોલેનોઇડ વિશેનો અભ્યાસ જોઈએ આપણે. તો પહેલાં તો સોલેનોઇડ એટલે કહેવાય શું? તો સોલેનોઇડ શબ્દ તમે 10મા ધોરણમાં પણ પરિચિત તો છો, નામ તો તમે સાંભળ્યું જ છે, પણ એની વ્યાખ્યા તમને આપી દઉં કે ધારો કે પાસ પાસે વીંટાળેલા હોય, પાસ પાસે વીંટાળેલા પરંતુ અલગ કરેલા વાહક તારના હેલિકલ આકારના ગૂંચળાને, એક નવો શબ્દ તમારે સમજવાનો છે, હેલિકલ આકારના નળાકાર ગૂંચળાને સોલેનોઇડ કહે છે. એટલે સોલેનોઇડની અંદર જે તાર વીંટાળેલા હોય મિત્રો, એ તાર જે છે તે કયા આકારે વીંટાળેલા હોય છે? હેલિકલ આકારે વીંટાળેલા હોય છે. હેલિકલ એટલે શું? તો તારને તમે આ રીતે તમે વીંટાળેલો હોય આખો આમ આ રીતે જ આખો વીંટાળેલો હોય તો આ જે છે ગૂંચળું જે બને તે હેલિકલ કહેવામાં આવે. આનું સારામાં સારું એક્ઝામ્પલ તમે કદાચ પેલું જોયું હોય, મેળામાંથી તમે પરચેસ કરો પેલી સ્પ્રિંગ આવે, ખબર? સ્પ્રિંગને આપણે આમ રમીએ તો આખી સ્પ્રિંગ આખી આમ રાઉન્ડ આ રીતે વીંટાળેલી હોય. અથવા તો આનું સારામાં સારું એક્ઝામ્પલ તમારી બોલપેનની સ્પ્રિંગ જે છે તે વસ્તુ, એનો જે આકાર જે સ્પ્રિંગ રાઉન્ડ આ રીતે વીંટાળેલો દેટ ઇઝ કોલ્ડ હેલિકલ. એનો આકાર જે છે તે કયો કહેવામાં આવે છે મિત્રો? હેલિકલ કહેવામાં આવે છે. બરાબર. હવે સોલેનોઇડની અંદર બી મિત્રો એના બે પ્રકાર છે. એક તો લાંબો સોલેનોઇડ અને બીજો જે આવે છે તે ટૂંકો સોલેનોઇડ. એના બે પ્રકાર છે. સોલેનોઇડના બે પ્રકાર છે. પહેલી વસ્તુ તો એનું તમને વ્યાખ્યા જ આપી દઉં છું. જે સોલેનોઇડ એટલે આપણી પાસે એક સોલેનોઇડ એવું છે તેની વ્યાખ્યા એવી છે કે જે સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં, એટલે આ જે ગોળાકાર ભાગ જે હેલિકલ વસ્તુ જે બને છે એ વર્તુળાકાર ભાગની જે ત્રિજ્યા છે એ સોલેનોઇડની ત્રિજ્યા કહેવાય. એ સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં, જે સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં
તેની લંબાઈ વધુ હોય તેવા સોલેનોઇડને લાંબો સોલેનોઇડ કહેવામાં આવે છે. એટલે ત્રિજ્યાની સાપેક્ષે સોલેનોઇડની લંબાઈ ઘણી મોટી હોય. એટલે આમાં યાદ એવું રાખવાનું તમારે ઇન શોર્ટ કે લાંબા સોલેનોઇડની અંદર શું કે ત્રિજ્યા જે છે ડેટ ઇઝ મોર લેસ ધેન શું હશે લંબાઈ. એટલે લંબાઈ ઘણી મોટી છે. આ હેલિકલ પાથની જે ત્રિજ્યા જે બનશે એ ત્રિજ્યાની સરખામણીએ એ સોલેનોઇડની લંબાઈ જે છે તે ઘણી મોટી બનશે, એટલે એને લાંબો સોલેનોઇડ કહી શકાય. અને બીજી વસ્તુ ટૂંકો સોલેનોઇડ, તો એની અંદર જે સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં તેની લંબાઈ ઓછી હોય તેવા સોલેનોઇડને ટૂંકો સોલેનોઇડ કહે છે. તો એની અંદર યાદ શું રાખવાનું કે લંબાઈ ઓછી હોય, એટલે સિમ્પલ સાદી ભાષામાં લંબાઈ જે છે ડેટ ઇઝ લેસ ધેન શું હશે એની ત્રિજ્યા. લંબાઈ ડેટ ઇઝ લેસ ધેન ત્રિજ્યા. બરાબર. તો એ થઈ જાય ટૂંકો સોલેનોઇડ. હવે મેઇન વસ્તુ, આપણે એક લાંબો તાર લઈએ, આપણે સોલેનોઇડ બનાવવાનું આપણે વિચારીએ તો આપણી પાસે એક લાંબો તાર છે. એ તારને એકદમ પાસે રહેલા આંટાઓમાં હેલિકલ આકારમાં આ રીતે આપણે એને વીંટાળીને બનાવીએ તો દરેક જે આંટો છે તે આખો એક વર્તુળાકાર ભાગ બને. એટલે સાદી ભાષામાં હું અહીંયા દોરું છું, સમજવા માટે ખાસ સમજો. આ એક આંટો અહીંયા છે તેવું માનો, આ એક આંટો છે અહીંયા, બીજો અહીંયાથી આમ મિત્રો, એટલે આને છે ને આમ તમે વિચારો કે આમ કમ્પ્લીટ થયેલો છે આખો, કે આંટો આમ, એટલે આખો આંટો આ રીતે આમ કમ્પ્લીટ થયેલો છે આમ, આ રીતે આમ. એટલે આમ પછી બીજો આંટો આ રીતે આવશે, એટલે બીજો આંટો પાછો એનો અંદરથી જ આ રીતે આપણને મળશે આમ. બરાબર. એટલે હું ખાલી આંટા દોરું છું, તમારે બીજો ભાગ જે છે તે વિચારી લેવાનો. આમ હું ખાલી જસ્ટ આંટાઓ દોરું છું આમ. એટલે આ રીતે છે આમ, આ રીતે આમ. બરાબર. આમ સમજો મિત્રો, આ રીતે જે છે તે આખું બને છે અહીંયા. ચાલો, હવે એની અંદર જે જતો પ્રવાહ જે છે મિત્રો, એ આપણે પ્રવાહને આપણે કેવી રીતે સમજવાનો છે તે સમજો. તો ધારી લઈએ કે આપણો જે પ્રવાહ જે છે એ આ ભાગ જે છે અહીંયા અને અહીંયા ડોટ છે ને અહીંયા ક્રોસ છે. હવે ડોટ ને ક્રોસ શું છે તે ખબર છે. હવે આની અંદર ખાસ સમજજો મિત્રો, આની અંદર ખાસ તમારે જે સમજવાનું છે તે કે આ જે ક્રોસ છે એનો મતલબ કે અહીંયા જે છે, અત્યાર સુધી આપણે શું વિચારતા હતા કે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખતા હતા અને આંગળી વાળતા હતા, પણ સોલેનોઇડની અંદર એવું ઊંધું વિચારવાનું છે કે પ્રવાહ જે દિશામાં જતો હોય તે દિશામાં આપણે તમારે હાથને વાળવાનો છે. એટલે પ્રવાહ આ રીતે જાય છે આમ, પ્રવાહ આ રીતે જાય છે, એટલે અહીંયાથી અંદર દાખલ થાય છે અને આ ભાગથી પ્રવાહ આમ અંદરથી બહાર નીકળે છે. એટલે પ્રવાહ આ રીતે જાય છે આમ, અહીંયાથી આમ અંદર દાખલ થયો અને આ ભાગથી બહાર આવે છે આમ, આ રીતે આમ જાય છે. બરાબર. આ વર્તુળાકાર તમારું લૂપ છે, આ વર્તુળાકાર લૂપ છે. તો પ્રવાહ અહીંયાથી અંદરથી દાખલ થયો અને અહીંયાથી આમ બહાર આવે છે. જો હું ફરી પાછું તમને સમજાવું, ચાલો સમજો. આ એક પેલો હેલિકલ રિંગ છે, આ એક ભાગ મેં લીધેલો છે. બરાબર. તો પ્રવાહ જે છે મિત્રો એ આમ જાય છે, અહીંયાથી આમ જાય છે, આ રીતે જાય છે પ્રવાહ, આમ જાય છે. તો અહીંયાથી આ જે તારનું ગૂંચળું જે છે અહીંયાથી પ્રવાહ અંદર દાખલ થયો અને અહીંયાથી પ્રવાહ બહાર આવે છે, અહીંયાથી પ્રવાહ અંદર દાખલ થાય છે. બરાબર. જો આમ આ રીતે હું રાખું છું. બરાબર. એટલે ઓરેન્જ શેડ જે છે ત્યાંથી અંદર દાખલ થાય છે અને યલો શેડ પરથી બહાર આવે છે. આ રીતે રાખું છું. તો ઓરેન્જ શેડ પરથી આમ અંદર તરફ ગયો એટલે અહીંયા અંદર તરફ જતો પ્રવાહને ક્રોસ, અને અહીંયાથી આ યલો શેડ પરથી બહાર આવે છે એટલે અહીંયા ડોટ. બરાબર. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશામાં કઈ ગણવાની? અંગૂઠાની ગણવાની. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ ગણવાની મિત્રો? અંગૂઠાની. તારમાં શું હતું? તારમાં આપણે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખતા હતા,
અને આંગળીઓને વાળતા હતા જે ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. જ્યારે સોલેનોઇડમાં શું યાદ રાખવાનું તમારે કે પ્રવાહ જેમ જતો હોય પ્રવાહ આમ જાય છે આ રીતે, એટલે ઓરેન્જથી યલો શેડ પર પ્રવાહ આમ આ વર્તુળાકાર લૂપ પર આમ જાય છે આ રીતે. તો આંગળીઓને તમે આ રીતે વાળો, ઓરેન્જ શેડ પરથી પ્રવાહને અંદર દાખલ કરો અને યલો શેડ પરથી પ્રવાહને બહાર કાઢો આ રીતે. તો અંગૂઠો તમારો આ દિશામાં આવે છે, એટલે ચુંબકીય ક્ષેત્ર તમારું આ દિશામાં તમને મળશે. તો હું ચુંબકીય ક્ષેત્ર તમને દર્શાવું છું આકૃતિમાં, ખાસ સમજો. આ અહીંયા જે છે ચુંબકીય ક્ષેત્ર તમારું આ રીતે મળશે, આમ બરાબર. આ રીતે ક્ષેત્ર રેખાઓ જે છે તમને મળશે મિત્રો આ રીતે. અહીંયા આ સેન્ટર પર તમને એકદમ સીધી મળશે અને પછી અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને મળશે આ રીતે, તમને મળશે આમ બરાબર. આ જે છે ડિરેક્શન, ધેટ ઇઝ ધ ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ. બરાબર, ખબર પડી? ફરી પાછું આ ખાસ સમજો. અહીંયા આ રીતે જે ભાગ લઉં છું, આ આપણો ઓરેન્જ શેડ કાં ગયો? હા, ઓરેન્જ શેડ આપણો અહીંયા. તો ઓરેન્જ અહીંયાથી પ્રવાહ આમ જાય છે આ રીતે. તો અહીંયાથી પ્રવાહ અંદર ગયો એટલે અહીંયા તમે ત્યાં જુઓ આકૃતિની અંદર પણ અહીંયા જુઓ મેં ક્રોસ કરેલું છે બરાબર. આ બધા ક્રોસ અંદર તરફ જાય છે એટલે ક્રોસ, અને ઉપરથી બહાર નીકળે છે એટલે ત્યાં બધા શું કરેલા છે જોઈ શકો છો, અહીંયા બધા ડોટ કરેલા છે. તો આ પ્રવાહની ડિરેક્શન બતાવી, અહીંયાથી આમ અંદર તરફ આમ અંદર દાખલ થયો અને અહીંયાથી બહાર નીકળ્યો એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં. જો પ્રવાહ આમ જતો હતો, અહીંયાથી અંદરથી દાખલ થતો હતો આમ, તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે, તો ક્ષેત્ર રેખા બધી આમ નીકળતે, આ રીતે નીકળતે. ક્લિયર? ચાલો, તો આની અંદર જે સમજવાનું છે બીજું ખાસ, આ તો ડિરેક્શનની વાત થઈ ગઈ આપણી. આ જે આંટા વીંટાળેલા હોય મિત્રો, તો એક આંટાની બાજુમાં એક આંટા પર એક આંટો બનાવે, પછી અહીંયા ઇનેમલ લગાવે. ઇનેમલ એટલે એક પ્રકારનો અવાહક લેયર છે, એની બાજુમાં બીજો આંટો આવે, પછી બીજા આંટાની બાજુમાં ઇનેમલ લગાવે, એની પર ત્રીજો આંટો લગાવે. ઇનેમલ એટલે અવાહક પડ કહેવામાં આવે એક પ્રકારનું, કે જ્યારે બી આંટા વીંટાળેલા આવે એના, તો આંટા વીંટવા માટે એના પર ઇનેમલ લગાવે. ઇનેમલનો ઉપયોગ કરવામાં આવે છે. ઇનેમલ એટલે એક પ્રકારનો અવાહક પડ છે. એની પાછળનું રીઝન એવું છે કે એની અંદર જે આપણે ભણશું, તમે છઠ્ઠા ચેપ્ટરની અંદર થોડું ઘણું, એડી પ્રવાહ જે છે એક પ્રકારનો પ્રવાહ છે જે છઠ્ઠા ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરીશું. એ એડી પ્રવાહની અસર નાબૂદ કરવા માટે ઇનેમલ લગાવવામાં આવે. આ ઇનેમલ જે છે એ ઇનેમલ ડેટ ઇઝ કોલ્ડ એક પ્રકારનું અવાહક પડ છે. ઇનેમલ જે છે તે એક પ્રકારનું પડ છે. બરાબર છે? ચાલો, હવે મેઇન વસ્તુ, આ એની અંદર એક આંટો હોય, ધારો કે એક આંટો, તો એક આંટાને કારણે આંટાની નજીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તારને કારણે મળતી ક્ષેત્ર રેખાઓ જેવી જ હોય. એટલે આ ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી કેવી આમ આખી કમ્પ્લીટ થાય લૂપ આમ. એટલે આ ભાગમાં તમે જોવા જાઓ બરાબર, અહીંયા તારના જ્યાં લૂપ છે, આ વર્તુળાકાર લૂપ, એના આ બાજુના ભાગમાં ને આ બાજુના ભાગમાં, તો આ બાજુના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખા તમારી આમ કમ્પ્લીટ થશે આમ બરાબર, અને આ બાજુના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમારી કમ્પ્લીટ થશે આ રીતે, કમ્પ્લીટ થશે આમ. એટલે અહીંયા આ રીતે છે અને અહીંયા આ રીતે છે. એટલે તમે જોઈ શકો છો જે વર્તુળાકાર લૂપ જે છે મિત્રો, આ રિંગ જે બને છે, આ એ રિંગના બહારના ભાગમાં, એટલે અહીંયા ને અહીંયા રિંગના બહારના ભાગમાં, એટલે આ બાજુ અને આ બાજુના ભાગ પર, ફરી પાછું સમજો, રિંગના બહારના ભાગમાં એટલે કયું? આ બાજુના ભાગ પર અને આ બાજુના ભાગ પર. આ બાજુના ભાગ પર જે ચુંબકીય ક્ષેત્ર રેખા આપણે જોઈએ આ રીતે આમ જાય છે, આ રીતે આ ડિરેક્શનમાં જાય છે, અને આ બાજુના ભાગ પર ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે, વિરુદ્ધ દિશામાં છે. જો એક આમ આ રીતે લૂપ બને છે અને અહીંયા લૂપ આ રીતે બને છે વિરુદ્ધ દિશામાં, એટલે આ બાજુના ભાગ પર સ્પર્શક તમારો આમ બને, તો આ બાજુના ભાગ પર સ્પર્શક જે છે તે તમારો એનું વિરુદ્ધ દિશામાં બનશે. એટલે કહેવાનો કન્સેપ્ટ હંમેશા યાદ રાખજો કે સોલેનોઇડના અંદરના ભાગમાં ક્ષેત્ર રેખાઓ તમે જુઓ એક સીધી રેખામાં છે, પણ બહારના ભાગમાં ક્ષેત્ર રેખાઓ જે છે તે પરસ્પર કેવી છે? વિરુદ્ધ દિશામાં છે. એટલે સોલેનોઇડના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્રની ઇફેક્ટ બિલકુલ બી જોવા મળતી નથી. સોલેનોઇડમાં હંમેશા ચુંબકીય ક્ષેત્ર ક્યાં જોવા મળશે? વર્તુળાકાર રિંગના અંદરના ભાગમાં જ તમને જોવા મળતી હોય છે. બરાબર છે? ચાલો, તો આ ખાસ સમજો. અહીંયા જે સોલેનોઇડ છે એ સોલેનોઇડના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી અસર શૂન્ય હોય છે. એટલે ઓલવેઝ યાદ રાખજો,
સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર માત્ર અંદરના ભાગમાં જ મળે. એટલે અહીંયા લખી દઉં છું, આ ખાસ પોઈન્ટ સમજજો. સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર હંમેશા તેના અંદરના ભાગમાં જ મળે. તેના અંદરના ભાગમાં જ મળે. બહારના ભાગમાં ક્ષેત્રરેખાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી ઇફેક્ટ કેટલી થઈ જાય છે મિત્રો? એની 0 થઈ જતી હોય છે. તો આ ખાસ સમજો ખાસ કે સોલેનોઇડની અંદર ક્ષેત્રરેખાઓ સમજવા માટે કેવી રીતે, તો આ લીધું તમે બરાબર. અહીંયાથી પ્રવાહ બાજુથી દાખલ થાય છે, આ બાજુથી બહાર આવે છે, તો આ બાજુથી આમ દાખલ કરો, આ બાજુથી બહાર આવે છે, તો ક્ષેત્ર જે છે તમને આ દિશામાં મળશે. જુઓ જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે આ ડિરેક્શનમાં, અહીંયાથી આમ દાખલ થયો, આ બાજુથી આમ બહાર આવે છે. તો આમાં પ્રવાહ જે રીતે વર્તુળાકાર લૂપમાં ફરતો હોય તે રીતે તમારે હથેળીને આંગળીને રાખવાની અને અંગૂઠાની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા તમારી આની અંદર કહેવાશે. બરાબર. ધારો કે પ્રવાહ આમ જતો હોય, આ રીતે આમ લૂપ આમ મૂકેલી છે, વર્તુળાકાર લૂપ સોલેનોઇડ આ રીતે છે. ધારો કે પ્રવાહ આમ જતો હોય તો આપણે આમ જવા દઈએ, આમ અહીંયાથી દાખલ તો અહીંયાથી બહાર નીકળે, તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે છે? અંગૂઠો આ તરફ આવે છે ને, તો ઝેટમિક ક્ષેત્રરેખાઓ તમને આ રીતે મળશે. હવે ધારો કે આ રીતે જતું હોય તો આમ તમે આંગળી રાખો, બરાબર, આંગળીઓને આમ વાળો તો ચુંબકીય ક્ષેત્ર તમને આ દિશામાં મળશે. બરાબર. ચાલો, એટલે આની અંદર સોલેનોઇડની અંદર કેવી રીતે તમને ડિરેક્શન જે મેળવવાની છે તે હવે તમને ખબર હોવી જોઈએ. સોલેનોઇડની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી ચુંબકીય ક્ષેત્ર 0 અને અંદરની તરફ અંદરના ભાગમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર જ મળે. જુઓ તમે બધી ક્ષેત્રરેખા અંદર એક જ દિશામાં છે, પણ બહારના ભાગમાં એક આમ છે ને એક આમ છે, વિરુદ્ધ દિશામાં છે. એટલે અંદરના ભાગમાં હંમેશા અક્ષને કેવી મળશે? સમાંતર જ મળે. એટલે યાદ રાખજો જે બોલું છું તે, સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્રની ઇફેક્ટ માત્ર ને માત્ર તેના અંદરના ભાગમાં જ જોવા મળતી હોય છે. બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 જોવા મળતું હોય છે. બરાબર છે. ચાલો, હવે આપણે એક અનંત લંબાઈનો સોલેનોઇડ લઈશું અને એ અનંત લંબાઈના સોલેનોઇડને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે તારવીએ. ચલો, નેક્સ્ટ ટોપિક છે અતિ લાંબા સોલેનોઇડની અંદર આવેલું કોઈ બિંદુ છે અને એને લીધે એમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે તારવવાનું છે. તો હું આકૃતિ દોરીશ. પહેલાં અતિ લાંબા સોલેનોઇડનો હું પહેલાં એક આડછેદ દોરીશ અહીંયા. ચાલો, આકૃતિમાં મિત્રો લાંબા સોલેનોઇડનો મેં એક પુસ્તકના પાના છે તેનો આડછેદ લીધેલો છે. અહીંયા ક્રોસ દર્શાવેલું છે ને અહીંયા ડોટ, એટલે મતલબ કે પ્રવાહ અહીંયાથી આમ અંદર તરફ જાય છે ને અહીંયાથી પ્રવાહ આમ બહાર તરફ આવે, એટલે ચુંબકીય ક્ષેત્ર આ ડિરેક્શનમાં મળશે. તો આ જે બ્લેક માર્કરથી દોરેલું છે આજે તે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. આ જે છે મિત્રો એ ડિરેક્શન કોની છે? ચુંબકીય ક્ષેત્ર બીની દિશા અહીંયા દર્શાવેલી છે. આ ક્રોસ એટલે અહીંયા શું છે? પ્રવાહ અંદર તરફ, બરાબર, અને ડોટ એટલે શું દર્શાવે છે? પ્રવાહ બહાર તરફ. બરાબર છે. ચાલો, હવે ખાસ સમજો, આપણે મેઇન વસ્તુ સોલેનોઇડની અંદર કોઈક બિંદુ આવેલું છે એસ. સોલેનોઇડની અંદર અહીંયા કોઈક બિંદુ આવેલું છે એસ બિંદુ. આ એસ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો હું શું કરું છું અહીંયાથી કે અંદર એક એમ્પિયરન લૂપ લઉં છું. આ લંબચોરસ ચોરસ આકારને એક એમ્પિયરન લૂપ લઉં છું. આ રીતે એલ લંબાઈની એક એમ્પિયરન લૂપ ધ્યાનમાં લઉં છું અહીંયા. બરાબર, આ મેં લીધેલી છે એક એમ્પિયરન લૂપ છે. એસ અહીંયા બિંદુ લઉં છું, આ આર છે. અહીંયા બિંદુ લઉં છું, આ ક્યુ છે. અહીંયા બિંદુ લઉં છું, આ પી છે. એલ લંબાઈની એમ્પિયરન લૂપ લીધેલી છે. આ એલ લંબાઈની મેં એમ્પિયરન લૂપ ધ્યાનમાં લીધેલી છે. બરાબર, આ જે છે મિત્રો એ શું લીધેલું છે? એમ્પિયરન લૂપ. અથવા તો એમ્પિયર લૂપ પણ તમે કહી શકો છો. એમ્પિયર લૂપમાં આપણે જે ફરવાનું છે તો ડિરેક્શન હું એની આ રીતે લઉં છું. અહીંયાથી આ ડિરેક્શનમાં, અહીંયાથી આપણા ઉપર, અહીંયા આ ડિરેક્શનમાં અને અહીંયાથી આ ડિરેક્શનમાં આપણે જવાનું છે. બરાબર, તો મેઇન વસ્તુ અહીંયા લખું છું, અતિ લાંબા સોલેનોઇડનો આડછેદ દર્શાવેલ છે. આડછેદ અહીંયા દર્શાવેલ છે. આની અંદર જે ક્રોસ છે એ ક્રોસ શું દર્શાવે છે?
કે પ્રવાહ જે છે એ પ્રવાહ જે છે તે અંદર જતો પ્રવાહ છે અને ડોટ જે દર્શાવેલ છે એનો મતલબ કે પ્રવાહ જે છે એ વર્તુળાકાર લૂપની બહાર આવે છે. ચાલો, બરાબર છે. હવે આપણે સોલેનોઇડની અંદર આવેલું કોઈક બિંદુ S છે, સોલેનોઇડની અંદર આવેલ બિંદુ S પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો આપણે શું કર્યું છે મિત્રો, એક લંબચોરસ PQRS એમ્પિયર લૂપ આપણે ધ્યાનમાં લઈએ. તો એમ્પિયર લૂપ PQRS ધ્યાનમાં લો. હવે લૂપ ધ્યાનમાં લીધેલું છે તો એની અંદર આ 4 લંબાઈ છે, જો SR, RQ, QP અને PS. આ બધાનું શું કરીશ, સંકલન કરી દઈશ. એટલે ક્લોઝ લૂપ ઓફ ઇન્ટિગ્રેશન B ઇન્ટુ DL ઇઝ ઇક્વલ ટુ, સમજો આની અંદર હું પહેલાં અહીંયા P થી S આવું છું તો ઇન્ટિગ્રેશન ઓફ P થી S B ઇન્ટુ DL પ્લસ ઇન્ટિગ્રેશન ફ્રોમ S થી R આવીએ તો S થી R B ઇન્ટુ DL પ્લસ હવે આપણે જઈશું R થી Q B ઇન્ટુ DL પ્લસ ઇન્ટિગ્રેશન Q થી P B ઇન્ટુ DL. આ ચારે ચાર આપણે લંબાઈનો શું કરી દઈશું, દરેક ભાગનો ચુંબકીય ક્ષેત્રનો સદિશ સરવાળો કરશું એટલે આપણને પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળી જશે. પણ આની અંદર તમે જોઈ શકો છો સોલેનોઇડના PQ ભાગ જે છે, આ એમ્પિયર લૂપના PQ ભાગ સોલેનોઇડની બહારના ભાગમાં છે. બહારના ભાગમાં છે એટલે આપણે એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે, તમને 0 મળશે. તો અહીંયા લખી શકાય, અહીં PQ ભાગ સોલેનોઇડની બહાર છે, સોલેનોઇડની બહાર છે એટલે આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન ફ્રોમ આ Q ટુ P B ઇન્ટુ DL આપણને કેટલો મળશે, 0 મળશે. બરાબર, એટલે 4 સ્ટેપ જે છે એમાંથી આ સ્ટેપનું કામ તો નીકળી ગયું એટલે આ તો ઉડી ગયો. બરાબર, એ 0 છે એટલે. હવે આપણે જોઈએ જે બીજા જે બે ભાગ છે, આ QR ભાગ અને PS ભાગ. એમાં તમે જોઈ શકો છો કે પ્રવાહધારિત ખંડ આ દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં પરસ્પર કેવા બને છે, લંબ. પ્રવાહધારિત ખંડ જે છે તે જો આ રીતે આવે છે આમ, બરાબર, અને ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે એટલે બંને પરસ્પર કેવા છે, અહીંયા લંબ છે. લંબ એટલે cos 90 બનશે. કયા કયા ભાગની વાત છે મિત્રો, P થી S એટલે P થી S અને બીજો R થી Q ભાગ. બરાબર, જેનો અડધો ભાગ બહાર છે, અડધો ભાગ અંદર છે, પણ ખૂણો કેટલો બનશે, અહીંયા 90 બનશે. બરાબર, તો અહીંયા લખું છું બાજુઓ PS અને QR માં, બાજુઓ PS અને QR નો ચુંબકીય ક્ષેત્ર B સાથે બનતો ખૂણો જે છે થીટા 90 ડિગ્રી બનશે. બરાબર, થીટા 90 ડિગ્રી બનશે. તો આપણે બંને ભાગ લખીએ અહીંયા ઇન્ટિગ્રેશન ફ્રોમ P ટુ S B ઇન્ટુ DL. તો ઇન્ટિગ્રેશન ફ્રોમ P ટુ S B DL cos 90 ની કિંમત કેટલી થશે, 0. એટલે આ ભાગની ઇફેક્ટ તમને 0 મળશે. સેમ બીજી ઇફેક્ટ કયો ભાગ, R થી Q એટલે R થી Q ની અંદર પણ B ઇન્ટુ DL ઇઝ ઇક્વલ ટુ, એ પણ તમારો B DL cos 90 ની કિંમત કેટલી મળશે, 0. એટલે આ ભાગ તમારો P થી S તમારો કેટલો થઈ જાય છે, 0. અને આ ભાગ પણ તમને કેટલો થઈ જાય છે, અહીંયા 0. એટલે ઇફેક્ટ તમને કયા ભાગની મળવાની મિત્રો, ખાલી R થી S ભાગની. તો હવે હું અહીંયા R થી S ભાગની જ ઇફેક્ટ અહીંયા શોધું છું, જગ્યાના અભાવે થોડા આ રીતે લખું છું. હવે R થી S ભાગની અંદર તો ઇન્ટિગ્રેશન ફ્રોમ S ટુ R B ઇન્ટુ DL ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ફ્રોમ S ટુ R લખી શકાય B DL cos થીટા. અહીંયા થીટા કેટલો બનશે, તો S થી R પ્રવાહધારિત ખંડ બી આ દિશામાં એનો સ્પર્શક અને ચુંબકીય ક્ષેત્ર બી આ દિશામાં, એટલે થીટા કેટલો બનશે, અહીંયા 0 બનશે. અહીંયા થીટા કેટલો બનશે, 0 બનશે. તો અહીંયા લખી શકાય ઇન્ટિગ્રેશન ફ્રોમ S ટુ R B DL cos 0 ની કિંમત કેટલી છે, 1. એટલે આપણને મળશે ઇન્ટિગ્રેશન ફ્રોમ S ટુ R B ઇન્ટુ DL આપણને મળી શકે છે, B ઇન્ટુ DL. આ આખું સાદુરૂપ હવે હું અહીંયા મૂકી દઉં છું.
તો માટે ક્લોઝ લૂપ ઓફ બી ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ ટુ આ ભાગ શૂન્ય થઈ ગયો છે, આ ભાગનું સાદરૂપ આપણે આપ્યું કેટલું આવ્યું ઇન્ટિગ્રેશન ફ્રોમ એસ ટુ આર બી ઇન્ટુ ડીએલ, આ શૂન્ય ને આ બહારના ભાગમાં છેલ્લે 0 છે. આનું હવે આપણે સાદરૂપ આપીએ છીએ, સમીકરણ નંબર આપું છું 1. હવે આ ભાગ હું અહીંયાથી રિમૂવ કરું છું, બરાબર. આ આખો શું છે તે તમને સમજૂતી આપી દીધી છે. હવે આ ભાગ હું અહીંયાથી રિમૂવ કરું છું. અહીંયાથી થિયરી હજી આપણી કન્ટિન્યુ છે, બરાબર. આ થિયરી જે છે તે હજી આપણી કન્ટિન્યુ છે, બરાબર. ચાલો આપણે આગળ જોઈએ. હવે સમીકરણ એકને આગળ લઈ જઈએ આપણે. એટલે ક્લોઝ લૂપ ઓફ બી ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ ટુ, હવે આની અંદર બી ચુંબકીય ક્ષેત્ર સમાન છે એટલે બાર ઇન્ટિગ્રેશન ફ્રોમ એસ ટુ આર શું આવશે અહીંયા ડીએલ. આ ડીએલ ભાગને એટલે એસઆર ભાગની લંબાઈ કેટલી છે એલ જેટલી છે, એટલે ક્લોઝ લૂપ ઓફ બી ઇન્ટુ ડીએલ એનો જવાબ આવે છે બી ઇન્ટુ એસઆર ભાગની લંબાઈ કેટલી આવે છે એલ, બરાબર. હવે આપણી પાસે યાદ કરો એમ્પિયર સર્કિટલનો નિયમ છે જ ક્લોઝ લૂપ ઓફ બી ડીએલ. આને આપું છું સમીકરણ નંબર 2, બરાબર. ચલો હવે આપણે ધારીએ કે ધારો કે સોલેનોઇડની અંદર એકમ લંબાઈ દીઠ સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ જે આંટા છે એ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ધારો કે n લઈએ છે, બરાબર. તો આખી એમ્પિયર લૂપ કેટલી છે એલ લંબાઈની છે, બરાબર. તો PQRSમાંથી પસાર થતા કુલ આંટાની સંખ્યા કેટલી થશે, માટે આપણે લખી શકીએ એમ્પિયર લૂપ. આ એ લૂપ લખવું એટલે એમ્પિયર લૂપ સમજી જજો. એમ્પિયર લૂપ PQRSમાંથી પસાર થતા આંટાની સંખ્યા એકમ લંબાઈ દીઠ n, તો l લંબાઈ દીઠ કેટલી એટલે કેટલી થશે આંટાની સંખ્યા nl થશે ભાઈ. દરેક આંટામાંથી પસાર થતો પ્રવાહ I છે એવું માનીએ. દરેક આંટામાંથી પસાર થતો પ્રવાહ આપણો I છે, તો કુલ પ્રવાહ કેટલો થવાનો, કુલ પ્રવાહ સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ શું થવાનો એકમ લંબાઈ એક આંટામાંથી પસાર થતો પ્રવાહ I, તો NL માંથી કેટલો, તો કેટલો થશે NIL જેટલો કુલ પ્રવાહ થવાનો ભાઈ, NIL જેટલો કુલ પ્રવાહ થવાનો. હવે અહીંયા થોડું રિમૂવ કરું છું ને ફાઇનલી સૂત્ર જ આપણે તારવવાનું છે તે આપણે જોઈએ. ચલો એમ્પિયર સર્કિટલ લો ACL પરથી, એમ્પિયર સર્કિટલ લો પરથી આપણી પાસે સૂત્ર શું છે ક્લોઝ લૂપ ઓફ બી ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ સિગ્મા I. ક્લોઝ લૂપ ઓફ બી ડીએલ આપણે તારવેલું જ છે BL, તો અહીંયા લખું છું આ BL ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ અને સિગ્મા ની જગ્યાએ શું લખી શકાય NIL. ચાલો બંને બાજુથી તમે જોઈ શકો છો શું કેન્સલ થશે L અને L કેન્સલ, એટલે માટે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આવશે મ્યુ નોટ NI. આ સોલેનોઇડની અંદરના વિભાગમાં કોઈ બિંદુ આવેલું હોય તો ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું આ સૂત્ર છે B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ N ઇન્ટુ I. આ જે રીત છે તે મિત્રો અતિ લાંબા સોલેનોઇડ માટે જ વાપરી શકાય, બરાબર. કારણ કે અંદરના વિસ્તારમાં જેટલા બી બિંદુ આવેલા હોય એ બધા બિંદુને આપણે સમતુલ્ય ગણી શકીએ. એટલે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય એટલે આપણે આ રીતે એમ્પિયર લૂપ લઈને આપણે કરી શકીએ. જો પરિમિત લંબાઈનો હોય સોલેનોઇડ, પરિમિત એટલે ચોક્કસ કોઈ લંબાઈનો સોલેનોઇડ હોય તો આ રીતે એની અંદર તમે વાપરી શકતા નથી, બરાબર. એટલે આ ખાસ યાદ રાખજો. આ જે રીત છે તે પર્ટિક્યુલર કોના માટે વાપરી શકાય છે અતિ લાંબા સોલેનોઇડ માટે તમે વાપરી શકો છો. B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ NI, બરાબર. ચલો એટલે સોલેનોઇડનો ઉપયોગ જે છે આમ જોવા જાય તો મોટે ભાગે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે થતું હોય, કારણ કે આ ઇફેક્ટ તમને અંદરના ભાગમાં જ મળે અને અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે સમાન હોય છે. એટલે સોલેનોઇડનો ઉપયોગ મોટે ભાગે નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે થતું હોય છે. અને આ જે રીત છે તે મિત્રો પર્ટિક્યુલર કોના માટે તમે વાપરી શકો છો, પર્ટિક્યુલર અતિ લાંબા સોલેનોઇડ માટે તમે વાપરી શકો છો. અને આમાં ફરી પાછું એક વખત કહી દઉં છું, આપણે અત્યાર સુધી એવું ભણી ગયા છે કે ક્રોસ અને ડોટ, ક્રોસ એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ અને ડોટ એટલે બહાર તરફ, પણ સોલેનોઇડની અંદર પ્રવાહ ધ્યાનમાં લેજો. ક્રોસ એટલે પ્રવાહ આમ અંદર તરફ અને આમ ડોટ એટલે આમ બહાર તરફ આવે છે પ્રવાહ. ક્રોસ એટલે અંદર તરફ અને આમ બહાર તરફ આવે છે, બરાબર. એટલે તાર અને સોલેનોઇડની અંદર પ્રવાહની દિશા એકબીજાથી પરસ્પર ઊંધી થઈ જતી હોય છે. તારની અંદર અંગૂઠો પ્રવાહની દિશામાં રાખીએ અને આંગળી ચુંબકીય ક્ષેત્ર બતાવે. આની અંદર આંગળી જે છે
તે પ્રવાહની દિશા દર્શાવે અને અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો આ વસ્તુની ખાસ મિત્રો તમે કાળજી રાખજો. બરાબર. તો આપણો અહીંયા સોલેનોઇડનો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. હવે એ જ સોલેનોઇડના ટોપિકને આગળ લઈ જઈને આપણે અભ્યાસ કરવાનો છે. ટોરોઇડ વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. ટોરોઇડ વિશેનો અભ્યાસ આપણે કરીશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ટોરોઇડ વિશેનો અભ્યાસ આપણે કરીશું. તો આજના વિડીયો લેક્ચરની અંદર બી સોલેનોઇડના ટોપિકને ધ્યાનમાં લીધેલો છે, સારી રીતે કમ્પ્લીટ કરેલો છે. ડિરેક્શન તમને વિઝ્યુલાઇઝ કરાવેલી છે, તો ખાસ ધ્યાનથી સમજજો અને કમ્પ્લીટ કરી નાખજો.